કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલોવાલા। સમાચારમાં વાત કરીએ તો તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ એક વ્યક્તિએ ટાસ્ક ફોર્સના બહાને 82.67 લાખની છેતરપિંડીની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। તે બનાવની તપાસ કરતા પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। સદર આરોપીઓમાંથી 2 ધોરણ 12 સુધીનો અભ્યાસ અને એક આરોપી ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલ છે અને તેઓની પાસેથી પોલીસે લેપટોપ, સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। પોલીસે શહેરીજનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે આવી રીતે વોટ્સઅપ ટાસ્ક કરવા માટે કે જોબ ઉપર ચેટિંગના બહાને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના લાલચમાં આવ્યા વગર કોઈ પણ અજાણી વ્યક્તિથી કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં। કાજલ બુલેટિનથી સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। સમગ્ર કેટલા આરોપી પકડાય છે? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને ₹82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે। જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે। હા, ટાસ્ક જો વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે, જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં ₹1.06 લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું, જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી। એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં। આરોપીઓ 12 પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે। સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી 20 જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે। એમાં 10 દિવસમાં 1.81 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી। સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને, ટેલિગ્રામ આઈડી હતું, તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે, એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય। હા, સદર આરોપીઓએ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું, તે આરોપીની વિગતવારની તપાસ ચાલુ છે। આરોપી પાસેથી લેપટોપ, સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે। કેટલા આરોપીઓ છે સાહેબ બીજા? એ અત્યારે કહી ના શકાય, વિગતો આવે એના પરથી ના, તેઓ મિત્રો છે, સારા મિત્રો છે, સાથે ઉઠક બેઠક। ટાસ્ક ફોર્સની વડોદરામાં મહિને કેટલી ફરિયાદો આવે છે અને વર્ષે છેલ્લા 1 વર્ષમાં કેટલી ફરિયાદો? ટાસ્ક ફોર્સ બાબતે દર મહિને 30 થી 40 અરજીઓ આપણા શહેરમાં મળતી હોય છે અને એમાં ટોટલ કેટલું ફ્રોડ થઈ રહ્યું છે કે અંદર? ફ્રોડ દર મહિને 50 થી 60 લાખનું કહી શકાય કે જેવી ફરિયાદ, જેવી અરજી છે, કે સપોઝ આપણા કેસમાં કોઈએ 82 લાખ નાખ્યા છે કે કોઈ 1 લાખ 2 લાખ નાખે છે, તો એવી રીતે અરજીઓ મળતી હોય છે। તો અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડ્યા છે વર્ષમાં? વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગયા વર્ષે કુલ 123 આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં, જેમાંથી ટાસ્ક ફ્રોડના 50 થી 60 આરોપી કહી શકાય। આરોપી પકડવા કેટલી ટીમો બનાવવામાં આવી? હાલમાં તો 2 ટીમ કાર્યરત છે। આ નેટવર્ક ક્યાંથી ચાલતું હતું? આ ચાલે છે કે આખું નેટવર્ક છે? સદર આ ટાસ્ક ફ્રોડ પ્રકારની એમોમાં જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે, વિદેશના આવતી હોય છે, અને બેંક એકાઉન્ટ ને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે, તેઓ થોડા રૂપિયાની લાલચમાં
આ વિગતો વેચી દેતા હોય છે. તો જે વિગતો વેચે છે એ લોકો આરોપ આવે અંદર કે જી 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 જી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें